A very good morning, students. Our session of Business Management 3. In the previous session, we have completed our unit number 1, that is Introduction to Office. Now, we are going to start our second unit. The name of the unit is Filing and Indexing. First and foremostly, we are going to see the syllabus of this unit. In this unit, we are going to study the introduction of filing and indexing, meaning and purpose of filing, importance and essentials of good filing, centralized versus decentralized filing arrangements, system of classification and sorting, methods of filing, filing equipments, weeding of old records, meaning and need for indexing, various types of indexing, importance and essentials of good indexing. Now, as far as this unit is concerned, here we are going to study that how the organization is indexing and filing the data in a proper manner. First and foremostly, with the starting of this unit, we'll start with the indexing part. First and foremostly, indexing will be there, and on the basis of that indexing, we are going to file our records. એટલે ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી ઇન્ડેક્સિંગ આવશે અને ધેન આફ્ટર ફાઇલિંગ આવશે. ઓર્ગેનાઇઝેશન ડેઇલી લાર્જ ડેટામાં ડીલ કરે છે, પ્લસ ઓર્ગેનાઇઝેશનના નંબર્સ ઓફ ડિપાર્ટમેન્ટ હોય છે. ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટમાં ડેઇલી મેક્સિમમ ટ્રાન્ઝેક્શન્સ થતા હોય છે. સો ઈચ એન્ડ એવરી રેકોર્ડ્સને, ઈચ એન્ડ એવરી ટ્રાન્ઝેક્શન્સને અને ઈચ એન્ડ એવરી ડેટાને પ્રોપર મેનરમાં સ્ટોર કરવા માટે ઇન્ડેક્સિંગ અને ફાઇલિંગની રિક્વાયરમેન્ટ છે. જો ઇન્ડેક્સિંગ અને ફાઇલિંગ પ્રોપર મેનરમાં નહીં કરેલું હોય તો ઓર્ગેનાઇઝેશનને ફ્યુચર રેફરન્સ માટે ડેટા ઇઝીલી અવેલેબલ નહીં થાય. પ્લસ પ્રેઝન્ટમાં પણ કદાચ એ ડેટાનો યુઝ કરવો હોય તો ફાઇલિંગ અને ઇન્ડેક્સિંગ નહીં કરેલું હોય દેન the organization is not in position to do so. ઘણી બધી વખત ઓર્ગેનાઇઝેશન પોતાના જ ડેટાને, પોતાના જ રેકોર્ડ્સને કમ્પેર કરે છે. The internal comparison is there between the same data of different periods of time. તો એની માટે ફાઇલિંગ અને ઇન્ડેક્સિંગની રિક્વાયરમેન્ટ છે. આપણે નોર્મલ સેન્સમાં કહીએ, આપણે આપણા ઘરમાં પણ આ સિસ્ટમને અડોપ્ટ કરીએ છીએ.
ઘરમાં આપણે કોઈ પણ હેવી ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પરચેસ કરીએ છીએ, લાઈક વોશિંગ મશીન, ફ્રીજ, ઓવન, ટીવી, કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ ફોન, પ્રિન્ટર, સ્કેનર, તો એ બધા બિલનું પ્રોપર મેનરમાં ફાઇલિંગ અને ઇન્ડેક્સિંગ આપણે આપણી રીતે જ કરીએ છીએ. નંબર્સ આપણે આપીએ છીએ કે જે ફર્સ્ટ પરચેસ કરેલી હોય ગુડ્સ, એના પછી સેકન્ડ પરચેઝની, દેન આફ્ટર થર્ડ પરચેઝની, એટલે ક્રોનિકલ ઓર્ડરમાં ધ ઇન્ડેક્સિંગ વિલ બી ધેર. અને એક વખત ઇન્ડેક્સિંગ થઈ જાય પછી સેમ વાઉચર્સને આપણે ફાઇલ કરીએ છીએ. એટલે ફ્યુચરમાં કોઈ પણ ક્વેરી અરાઇઝ થાય અથવા ફ્યુચરમાં કોઈ પણ રેફરન્સ માટે આપણે એ રેકોર્ડની રિક્વાયરમેન્ટ હોય તો ડિરેક્ટલી આપણે એ ફાઇલનો જ યુઝ કરીએ છીએ. પ્લસ એઝ અ સ્ટુડન્ટ તમે પણ તમારી ફાઇલ મેન્ટેન કરેલી હશે કે જેમાં ફર્સ્ટ 10thની માર્કશીટ, દેન આફ્ટર 10thનું લિવિંગ સર્ટિફિકેટ, 12thની માર્કશીટ, 12thનું લિવિંગ સર્ટિફિકેટ, ફર્સ્ટ યરમાં ફર્સ્ટ સેમની માર્કશીટ, સેકન્ડ સેમની, થર્ડ સેમની, એન્ડ સો ઓન. સો ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી ઇમ્પોર્ટન્ટ ડેટાનું રેકોર્ડિંગ કરવું કમ્પલસરી છે. કારણ કે જો ઇમ્પોર્ટન્ટ ડેટા મિસપ્લેસ થઈ જશે તો ઓર્ગેનાઇઝેશનને ઘણા બધા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડશે. હવે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એ નંબર્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ કે જેમાં કેશ ઇન્વોલ્વ હશે એવી એક્ટિવિટી કરતી હશે. જ્યાં કેશ ઇન્વોલ્વ હશે ત્યાં પ્રોબ્લેમ્સ પણ એટલા બધા હશે, ફ્રોડ થવાના ચાન્સીસ વધી જશે. આ બધા અનઅવોઇડેબલ સર્કમસ્ટન્સીસને કંટ્રોલ કરવા માટે પ્રોપર મેનરમાં ફાઇલિંગ એન્ડ ઇન્ડેક્સિંગ કરવું કમ્પલસરી છે. કોઈપણ ટ્રાન્ઝેક્શનની ડીલ એ એમ્પ્લોઈઝ કરે છે. હવે એ ડીલ બરાબર થાય છે કે નહીં, એમાં કોઈ ફ્રોડ કે કોઈ માલ પ્રેક્ટિસીસ જો કરતું હોય તો ઓનરને એ વસ્તુનું કેવી રીતે નોલેજ આવે, ઓનરને ખબર કેમ પડે કે પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન્સમાં ફ્રોડ થયેલું છે. સો દેટ ઇઝ with the recorded of data. ઓર્ગેનાઇઝેશનના મેમ્બર્સ જે ઓનર છે, મેનેજમેન્ટની ટીમ છે, એ ડિરેક્ટલી ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સની ફાઇલને પ્રોપર મેનરમાં એનાલાઇઝ કરશે, કમ્પેર કરશે અને એના બેસિસ ઉપર એને આઈડિયા આવી જશે કે ઈચ એન્ડ એવરી ટ્રાન્ઝેક્શન્સને કેવી રીતે કેરી કરવામાં આવે છે. સો ઓર્ગેનાઇઝેશનની સિસ્ટમને સ્મૂથલી રન કરવા માટે ધ ફાઇલિંગ, ધ ઇન્ડેક્સિંગ ઇઝ હાઈલી રિક્વાયર્ડ. So today we are going to start with the introduction of indexing. The process of pointing out the proper location easily and quickly is called indexing. Again I am repeating, the process of pointing out the proper location of the records, location of the data easily and quickly is called indexing. ઇન્ડેક્સિંગમાં તમે નંબર્સ આપો છો, તમે કોઈ ડિફરન્ટ સાઇન આપો છો, કોઈ ડિફરન્ટ સિમ્બોલ્સ આપો છો કે આલ્ફાબેટ્સ આપો છો. સો
એક પ્રોસેસ થાય છે નંબરિંગની, આલ્ફાબેટ્સની, સિમ્બોલની, કોઈપણ સાઇનની. તો એ પ્રોસેસના બેઝિસ ઉપર ઓર્ગેનાઇઝેશનને આઈડિયા આવી જશે કે જે ડેટા છે, જે વાઉચર્સ છે કે કોઈ પણ ડોક્યુમેન્ટ્સ છે એ કઈ જગ્યાએ સ્ટોર થયેલો છે. પ્લસ ધ પ્રોસેસિંગ ઓફ ઇન્ડેક્સિંગ ઇઝ વેરી ઇઝી. એ ઇઝી છે અને એને જજ કરવું પણ ઇઝી છે. નોર્મલી જે નંબર્સ, સિમ્બોલ્સ કે આલ્ફાબેટ્સ તમે પ્રોવાઈડ કરો છો એ કોમન હોવા જોઈએ કે જેથી ઓર્ગેનાઇઝેશનના બધા એમ્પ્લોઈઝને ઇઝીલી નોલેજ ઓર ઇઝીલી ખબર પડે કે 1.A4 ઓર વોટ એવર ધ સિમ્બોલ, વોટ એવર ધ નંબર જે ઓર્ગેનાઇઝેશન આપે છે એ કયા પર્પઝથી આપે છે. સપોઝ ફિનાન્સ ડિપાર્ટમેન્ટ છે તો ફિનાન્સ ડિપાર્ટમેન્ટમાં બધા રેકોર્ડ્સનું ઇન્ડેક્સિંગ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી એફએમથી થાય. FM. Then after month, suppose March is there, so FM March 012. એટલે 2012માં માર્ચમાં ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટમાં આટલી પ્રોસેસ થયેલી હતી. સો ઇન્ડેક્સિંગમાં તમે જે નંબર અસાઇન કરો છો, તમે જે એનું ક્રોનિકલ અસાઇન કરો છો એ ઇઝી હોવું જોઈએ કે જેથી ઈચ એન્ડ એવરી એમ્પ્લોઈઝને પ્રોપર મેનરમાં ખબર પડે કે કેવી રીતે ડેટાને સ્ટોર કરેલો છે અને એ સ્ટોર્ડ ડેટાને આપણે કેવી રીતે યુઝ કરવાના છીએ. Indexing means to inform or to guide the person for the easy and quick location of required file. With the help of indexing, we are guiding our employees that the particular record, the particular file is stored in the particular manner. Filing only keeps the record safely. ફાઇલિંગ તમે કોઈ પણ ડેટાનું કરો છો તો એ તમારા ડેટાને, એ તમારા રેકોર્ડને સેફ રાખે છે, પ્રોપર મેનરમાં સ્ટોર કરે છે, પ્રોપર મેનરમાં સેફ કરે છે. બટ ઇન્ડેક્સિંગ ફેસિલિટેટ્સ ટુ ફાઇન્ડ આઉટ ધ રેકોર્ડ્સ ઇઝીલી એન્ડ ક્વિકલી. પણ ઇન્ડેક્સિંગની મદદથી તમારા રેકોર્ડને શોધવું, દેટ ઇઝ ટુ ફાઇન્ડ આઉટ કરવું ઇઝી થઈ જશે અને ક્વિક થઈ જશે. સો ફાઇલિંગ, ધ મેઇન પર્પઝ ઓફ ફાઇલિંગ દેટ ઇઝ ધ સેફટી ઓફ આર રેકોર્ડ્સ. રેકોર્ડની સેફટી જજ કરે છે. વાઇલ indexing, the main purpose of indexing, that is to give a proper location to the recorded data. એ પ્રોપર લોકેશન પ્રોવાઈડ કરે છે. એ કોઈ થર્ડ પર્સનને એક ગાઈડન્સ પ્રોવાઈડ કરે છે કે ડેટાસ છે એ કેવી રીતે ઇઝીલી અને ક્વિકલી તમે એને એક્સેસ કરી શકો. સો દેટ ઇઝ ફોર ધ હેલ્પ ટુ ધ ઓર્ગેનાઇઝેશન. ઇટ મીન્સ ઇટ કીપ્સ ઇઝી એક્સેસ ટુ ધ રેકોર્ડ્સ. રેકોર્ડ્સનો ઇઝી એક્સેસ છે કે ઇન્ડેક્સિંગની હેલ્પથી
તમે ગમે તેટલા જૂના રેકોર્ડ્સ હશે, ગમે તેટલા જૂના તમારા ડેટા હશે, એ તમે ઇઝીલી એને યુઝ કરી શકશો. બટ જો ઇન્ડેક્સિંગ પ્રોપર મેનરમાં કરેલું હશે તો એટ ધ ટાઈમ ઓફ ઇન્ડેક્સિંગ પ્રોસેસ the confusion will not be there in the mind of the employees. હવે એમ્પ્લોઈઝને ઇન્ડેક્સિંગની જે પ્રોસેસ છે એમાં જે નંબર્સ છે, આલ્ફાબેટ્સ છે, એ ખબર જ નહીં હોય તો એ રેકોર્ડ્સને ગમે ત્યાંથી ફાઇન્ડ આઉટ નહીં કરી શકે. સપોઝ આપણે કોઈ એક નેશનલ લાઇબ્રેરીની વિઝિટ લઈએ છીએ તો લાઇબ્રેરીમાં કોડ વાઇઝ બુક્સને નંબર આપે છે. હવે એ કોડનું નોલેજ જો આપણને નહીં હોય તો આપણે એ હ્યુજ લાઇબ્રેરીમાંથી એક સિંગલ બુક પણ આપણે ફાઇન્ડ આઉટ નહીં કરી શકીએ. બટ આપણને એના કોડ ખબર હશે કે હિસ્ટ્રીની બુક હોય તો H ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી આલ્ફાબેટ હોય અને દેન આફ્ટર એના નંબર્સ. તો જો એનું નોલેજ હશે તો ડેફિનેટલી આપણે થાઉઝન્ડ્સ બુક્સમાંથી એક બુક ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશું. બટ ઇફ ધ ઇન્ડેક્સિંગ ઇઝ ઇન અ પ્રોપર મેનર. ફર્સ્ટ આપણે મિનિંગ એનો એક્સપ્લેન કરીએ, પછી એના પર્પઝ ઉપર ફોકસ કરશું. Meaning of indexing. Indexing means an arranged system through which the required documents in papers are easily located for the speedy disposal of urgent and ordinary matters. એ જ રિપીટેશન છે મિનિંગમાં. સો હિયર આઈ એમ નોટ ગોઈંગ ટુ એક્સપ્લેન ધ હોલ. દેન આફ્ટર ધ વેરિયસ ફાઇલ્સ આર મેન્ટેન્ડ ફોર ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ ઓન વેરિયસ ટોપિક્સ. કોઈ પણ એક ઓર્ગેનાઇઝેશનમાં નંબર્સ ઓફ ડિપાર્ટમેન્ટ હોય છે. પ્રોડક્શન છે, માર્કેટિંગ, HR, ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટ, અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટ એન્ડ R&D ડિપાર્ટમેન્ટ. હવે ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટમાં નંબર્સ ઓફ ટ્રાન્ઝેક્શન્સ ડેઇલી થતા હોય છે અને એ લોકોના પ્લાન્સ પણ ડેઇલી ચેન્જ થતા હોય છે અને ડેઇલી નવા ફોર્મ્યુલેટ થતા હોય છે. તો ઈચ એન્ડ એવરી ડિપાર્ટમેન્ટના ડિફરન્ટ પ્લાન્સ, ડિફરન્ટ ટોપિક્સ, ડિફરન્ટ એનાલિસિસના બેઝિસ ઉપર જો કોઈ પણ ડેટાને રેકોર્ડ કરવો હોય દેન ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટલી ઇન્ડેક્સિંગ મસ્ટ બી ધેર. ઇન્ડેક્સિંગ જો પ્રોપર મેનરમાં હશે તો ઓર્ગેનાઇઝેશન ઇઝીલી ફાઇલને રેકોર્ડ કરી શકશે અને ઇઝીલી એ રેકોર્ડેડ ફાઇલને એક્સેસ કરી શકશે. Thus, an index is necessary to locate the files. ઇન્ડેક્સ કાંઈ નથી બટ ધ લોકેશન છે તમારા ફાઇલનું, તમારા ડેટાનું. Index is ready-made guide which is used to locate the required file. આપણે કોઈ પણ પ્લેસની જો ફર્સ્ટ ટાઈમ વિઝિટ લેતા હોય તો ત્યારે આપણે કોઈ ગાઈડને અપોઇન્ટ કરીએ છીએ. ગાઈડનું વર્ક ત્યારે શું હોય છે કે આપણને એ પ્લેસની હિસ્ટ્રીથી વાકેફ કરે, પ્લસ he is the person who is giving the knowledge that what
places or what things are situated in the particular area. એટલે ગાઈડ જેવી રીતે આપણને ગાઈડ કરે છે. જ્યારે આપણે કોઈ હિસ્ટોરિકલ પ્લેસની કે કોઈ પણ નવા પ્લેસની વિઝિટ કરીએ છીએ ત્યારે આપણને ખબર નથી હોતી કે આ પ્લેસમાં કેટલી વસ્તુ ઇન્વોલ્વડ છે અને એનો એરિયા કેટલો છે. સેમ મેનરમાં માર્કેટિંગ ડિપાર્ટમેન્ટના કોઈ એમ્પ્લોઈઝને ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટની કોઈ પણ ફાઇલની રિક્વાયરમેન્ટ છે તો that marketing person is quite unknown to the financial department. So basically with the help of indexing, the marketing people is able to find out or able to access the data which he wants. એટલે ઇન્ડેક્સિંગ જો એટલું તમે ઇઝી રાખો છો તો તમારા ડિપાર્ટમેન્ટના એમ્પ્લોઈઝને પણ ઇઝીલી એક્સેસ થશે, પ્લસ બીજા ડિપાર્ટમેન્ટના એમ્પ્લોઈઝ પણ એને ઇઝીલી યુઝ કરી શકશે અને ઓર્ગેનાઇઝેશનની મેનેજમેન્ટની ટીમ દેટ ઇઝ ધ ઓનર્સ એ લોકોને જ્યારે પણ યુઝ કરવા હોય ડિપાર્ટમેન્ટના ડેટા તો એ પણ ઇઝીલી એને યુઝ કરી શકશે. સો ઇન્ડેક્સિંગ or index is a one kind of guide which shows the locations of our recorded data. Now, the purpose of indexing. શું કામ આપણે ઇન્ડેક્સિંગ ઉપર આટલું ફોકસ કરીએ છીએ તો અહીંયા આપણે ડિસ્કસ કરીએ. ફર્સ્ટ વન, ટુ ઇન્ક્રીઝ ધ એફિશિયન્સી ઓફ ઓફિસ. ઓફિસની એફિશિયન્સી એટલે એની એબિલિટી એન્હાન્સ થાય છે. ઇન્ડેક્સિંગ પ્રોપર મેનરમાં હશે તો ડેફિનેટલી કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ક્રિએટ નહીં થાય. જે ડેટા છે એને ફાઇન્ડ આઉટ કરવા માટે વી આર નોટ સ્પેન્ડિંગ ધ મેક્સિમમ ટાઈમ. આપણને ઇઝીલી પ્રોપર ટાઈમ પીરિયડમાં બધા ડેટા અવેલેબલ હશે. એટલે ઓફિસનું જે વર્ક છે એ પણ સ્મૂધ થશે, પ્લસ ડીલે ઇન ધ વર્ક વિલ નોટ બી ધેર. ડીલે કોઈ પણ જાતનું થશે નહીં. સેકન્ડ વન, ટુ ફેસિલિટેટ ફાઇલિંગ. ફાઇલિંગને ફેસિલિટેટ કરે છે. તમે બધા રેકોર્ડ્સને બધા ડેટાઝને તમે સ્ટોર કરો છો, તમે એનું ફાઇલ કરો છો, બટ ફાઇલિંગ અગેન રિક્વાયર્ડ ઇન્ડેક્સિંગ અને ફાઇલિંગની અંદર પણ ઇન્ડેક્સિંગની જરૂર છે. ફાઇલિંગ ઇઝ ધ સ્ટોરેજ ઓફ ધ ડેટા, but indexing is the guide who is going to locate the proper data with a proper area. So indexing છે એ ફાઇલિંગને યુઝફુલ થાય છે ડેટાને સ્ટોર કરવા માટે અને ડેટાને પ્રોપર મેનરમાં સેફલી મેન્ટેન કરવા માટે. Then after third one, to facilitate easy and quick location of files or record. આ ઓલરેડી આપણે ડિસ્કસ કરેલું છે કે ફાઇલ્સ અને ડેટા જે રેકોર્ડ્સ છે એનું લોકેશન આપણને ઇઝીલી ખબર પડી જાય અને ક્વિકલી આપણે એનો યુઝ કરી શકીએ. Then after, to save the time of office. ઇન્ડેક્સિંગથી તમારું ઓફિસ વર્ક છે એનો ટાઈમ તમે સેવ કરી શકો છો. તમારે હાર્ડવર્ક કરવાની રિક્વાયરમેન્ટ નથી. કોઈ પણ ગમે તેટલો જૂનો ડેટા હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટનો હોય, બટ વિથ ધ હેલ્પ ઓફ ઇન્ડેક્સિંગ વી આર એબલ ટુ ફાઇન્ડ આઉટ. And last one, to promote
ધ ઇમેજ ઓફ ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનની ઇમેજને ઇમ્પ્રૂવ કરે છે ઇન્ડેક્સિંગ. કેવી રીતે? સપોઝ તમારા કોઈ ડીલર છે અથવા તમારા ક્રેડિટર્સ છે કે જેને તમારી સાથે જે ડીલ કરેલી છે એ રેકોર્ડની ફોટોકોપી જોઈએ છે, એની પાસે મિસપ્લેસ થઈ ગઈ છે. તો ડીલર તમારી ઓર્ગેનાઇઝેશનની વિઝિટ લે છે, ઓફિસ સ્ટાફને રિક્વેસ્ટ કરે છે કે 10th માર્ચ 2019 આપણે જે ડીલ કરેલી હતી એ બિલ મારી પાસે અત્યારે અવેલેબલ નથી, પણ ઇન્કમ ટેક્સના પર્પઝથી મારે એની ફોટોકોપી રિક્વાયર્ડ છે. તો ઓર્ગેનાઇઝેશન મને પ્રોવાઈડ કરી શકશે? એટલે આ ટાઈપની રિક્વેસ્ટ કોઈ થર્ડ પર્સન કરે છે. જો આપણે ઇન્ડેક્સિંગ કરેલું હશે આપણા વાઉચર્સનું અને એને પ્રોપર મેનરમાં રેકોર્ડ કરેલું હશે તો વિધિન ધ ફ્રેક્શન્સ ઓફ ટાઈમ વી આર એબલ ટુ ગીવ ધ કોપી ઓફ આર રેકોર્ડેડ ટ્રાન્ઝેક્શન્સ. તો આ સર્વિસના બેઝિસ ઉપર કંપનીની ઇમેજ છે, કંપનીની પ્રેસ્ટીજ છે એ થર્ડ પર્સનના માઇન્ડમાં સ્ટ્રોંગ બની જશે કે કંપની છે એની પાસે ગમે તેટલા જૂના ડેટા પ્રોપર મેનરમાં રેકોર્ડ કરેલા છે કે જેનો યુઝ ઓર્ગેનાઇઝેશન પણ કરી શકે અને થર્ડ પર્સન પણ કરી શકે. સો વિથ ધ હેલ્પ ઓફ પ્રોપર ફાઇલિંગ, with the help of proper indexing, we means as a staff of the company are able to create a good image in the mind of third person or in the mind of our employees also. So that's all about today's session. પર્પઝ સુધી આપણે આજના સેશનમાં કમ્પ્લીટ કરેલું છે. હવે નેક્સ્ટ સેશનમાં આપણે ઇન્ડેક્સિંગને કન્ટિન્યુ કરશું. સો થેન્ક યુ ફોર ટુડે. થેન્ક યુ સો મચ.